ભારત માતા કી જય। હું છું જીગર, આપ જોઈ રહ્યા છો કમલ। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રનું સન્માન। દર્શક મિત્રો, કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીશું નારાજ એકનાથની અને મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ છેલ્લા 2 દિવસથી મચ્યું છે। ત્યારે આજે વાત કરીશું ઉદ્ધવ સરકારની અને શું બન્યું છેલ્લા 2 દિવસમાં, કઈ ઘટનાઓ આકાર પામી। આવો જોઈએ ઉદ્ધવ ઠાકરે સરકાર રચાઈ ત્યારે કેવો માહોલ હતો અને ત્યાર પછી વાત કરીશું આજે રચાયેલા સમીકરણોની। આવો જોઈએ જ્યારે ઉદ્ધવ ઠાકરે સરકાર રચાઈ ત્યારની એક ફાઇલ તસવીર અમારી પાસે છે, એ જોઈએ ત્યાર પછી આપણે ચર્ચા કરીએ। छत्रपती शिवाजी महाराजांना वंदन करून आणि माझ्या आई वडिलांचे स्मरण करून मी उद्धव बाळासाहेब ठाकरे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व शुद्ध बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निस्पृहपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन। मी उद्धव बाळासाहेब ठाकरे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला न्याय होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही। મહારાષ્ટ્રના ધારાસભ્ય, બળવાખોર નારાજ ધારાસભ્ય ગઈકાલે ગુજરાતથી આસામ પહોંચ્યા। તે પહેલાં જે ઘટનાક્રમ હતો તેની વાત કરીએ તો એક દિવસ અગાઉ સાંજે આ બધા જ ધારાસભ્યો સુરતની કોઈક હોટલમાં રોકાયેલા છે તેવી માહિતી મળી અને મીડિયામાં જ્યારે આ વાત આવી ત્યારે આંકડો હતો 20 થી 22 ધારાસભ્યોનો, પરંતુ એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સુરતથી ગુવાહાટી પહોંચ્યા અને ત્યાં આગળ ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું। એરપોર્ટની બહાર 3 બસો દ્વારા તેમને હોટલમાં લઈ જવામાં આવે। આ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। એકનાથ શિંદેએ આ સમયે જણાવ્યું કે અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈશું। જે રીતે એકનાથ શિંદેની નારાજગી હતી તેની પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ સુરત એરપોર્ટ પર તેમણે જે કહ્યું હતું અને બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ અમે છોડ્યું નથી, હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે। એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમારી સાથે 40 જેટલા ધારાસભ્યો આસામ ગુવાહાટી પહોંચ્યા છે અને સાથે 33 ધારાસભ્યો શિવસેનાના છે અને 7 ધારાસભ્યો અપક્ષના છે। અને બીજી એક માહિતી મળી રહી છે કે એક ધારાસભ્ય જે છે તે ગુવાહાટી પહોંચ્યા નથી। એક તરફ એકનાથ શિંદે એવો દાવો કરી રહ્યા છે કે 41 ધારાસભ્યો તેમની સાથે છે અને આંકડો જે 30 હતો તેનાથી વધીને અત્યારે હાલ તો લગભગ 40ની આસપાસનો પહોંચ્યો છે। પરંતુ આજ સવારથી જે ઘટનાક્રમ સામે આવી રહ્યો હતો તેમાં ઉદ્ધવ ઠાકરે તમામ તેમના જે નેતાઓ હતા, તેમનું મંત્રીમંડળ હતું, તેમની સાથે બેઠક કરી। સાંજે 5 વાગ્યાની જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દેવામાં આવેલો છે। આ બધા જ સમાચારની વચ્ચે રાજ્યપાલ કોરોનાગ્રસ્ત છે તે પણ સમાચાર આવી રહ્યા છે। સાથે સાથે ઉદ્ધવ ઠાકરે પોતે પણ કોરોનાગ્રસ્ત છે, કોરોનાનો ચેપ તેમને લાગ્યો છે અને વિડીયો કોન્ફરન્સથી તેમણે મંત્રીમંડળ સાથે બેઠક કરી। સાંજે 5 વાગે શું થશે તે પણ આપણે જોઈશું। સમાચાર સતત નજર રાખી રહ્યા છીએ, પરંતુ જે ઘટનાક્રમ છેલ્લા 2 દિવસમાં બન્યો તે આ જે સ્પેશિયલ જે અમારો કાર્યક્રમ છે તેમાં જોઈશું। તો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે મારી સાથે 41 ધારાસભ્યો છે અને તેમાંથી 34-35 જેટલા ધારાસભ્યો શિવસેનાના છે અને બાકીના અપક્ષ ધારાસભ્યો છે। આ બધા જ રાજકીય ધમાસાણનો અપડેટ્સ પણ જોઈશું, પરંતુ આ
જે અપડેટ આવી રહી હતી તેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 1 વાગે કેબિનેટની બેઠક બોલાવી અને તેમણે વિડીયો કોન્ફરન્સથી સમગ્ર માહિતીની અપડેટ્સ આપી લીધી, ચર્ચા કરી કે હવે પછીનું સ્ટેપ શું હોઈ શકે. સંજય રાઉત કહી રહ્યા છે કે આ બધો જ ઘટનાક્રમ જે છે તે કદાચ વિધાનસભા ભંગ તરફ જઈ રહ્યો છે. પરંતુ આ બધી જ વાત વચ્ચે થોડાક દિવસ પહેલાં વિધાન પરિષદની એક બેઠક ચૂંટણી હતી અને તેમાં પૂર્વ मुख्यमंत्री देवेंद्र फडणवीसे શું કહ્યું હતું તે જોઈએ. देखिए, चमत्कार के ऊपर तो हम लोग विश्वास नहीं रखते, लेकिन हमने 5वां उम्मीदवार खड़ा किया है और हमको ऐसा लगता है कि आपने जिस असंतोष की बात की उसके बारे में हमको भी जानकारी है, उसका इको हमारे तक भी पहुंचता है और यही असंतोष हमारे 5वें उम्मीदवार को जिता सकता है. इसलिए मैं आज के मौके पर इतना ही कहूंगा, लड़ाई ये आसान नहीं है लेकिन असंभव भी नहीं है. देखिए, ये सहज है क्योंकि कोई भी पार्टी ये चाहती है कि अपना उम्मीदवार जीते. ये राजनीति में दूसरे का उम्मीदवार जिताने के लिए कोई बहुत अपने उम्मीदवार को धोखे में डालकर प्रयास नहीं करता. और महाविकास आघाड़ी के ये ध्यान में आया है, तीनों पक्षों के ध्यान में आया है कि बीजेपी ने 5वां उम्मीदवार खड़ा किया है तो कोई ना कोई गणित के आधार पर उन्होंने खड़ा किया है. तो उस गणित की गाज किस पर गिरेगी ये तीनों नहीं जानते. इसलिए तीनों ये प्रयास करें कि अपने अपने उम्मीदवारों को सिक्योर करें और उनको सिक्योर करने के चक्कर में एक दूसरे के वोटों को तोड़ने का प्रयास ये तीनों लोग कर रहे हैं. ये बिल्कुल साफ दिखाई पड़ता है जिस प्रकार से रवि राणा के घर पर पुलिस भेजी गई, वो डरा धमका कर उनको अरेस्ट कर वो वोट नहीं दे पाए, इस प्रकार का प्रयास चल रहा है. तो हम भी उसके लिए तैयार है. देखिए, हमको पता है सरकारी तंत्र का दुरुपयोग करते हुए इस चुनाव को जीतने का पूरा प्रयास ये महाविकास आघाडी करेगी. हम भी तैयार आहे. राहुल गांधी खूप ट्विट करत असतात आणि दिवसभरामध्ये ते स्वतःच्या ट्विटला देखील खोटं ठरवतील अशी ट्विट्स करत असतात. त्याच्यामुळे त्यांच्या ट्विटवर वगैरे कुठली योजना मागेही होत नाही आणि त्यांच्या ट्विटला फार महत्व देण्याचे कारण नाही. त्यांचा एक्सप्रेसवे रिकामाच आहे, त्याच्यावर कोणीच यायला तयार नाहीये, त्याच्यावर गवत उगवलं आहे. नाना पटोले असं गमतीदार मधून मधून बोलत असतात, ते आपण ऐकून त्याची मजा घ्यायची असते. देश हित में अग्निपथ की योजना तैयार की है. देश का युवा सही मार्ग पर जाए, उसके मन में देश के प्रति एक जज्बा तैयार हो और एक अनुशासन उसमें तैयार हो और उनमें से जिन युवाओं को करियर के रूप में सैन्य में भर्ती होना है वो करियर के रूप में भर्ती हो. जिनको लगता है कि मेरे जीवन के चंद साल मैं राष्ट्र के प्रति अर्पण करना चाहता हूं वो अर्पण कर पाए. इस प्रकार की ये योजना है. जरूर इसमें शुरुआत में कुछ लोगों के मन में कंफ्यूजन भी था या एक जेन्युइन उनकी डिमांड भी थी कि 2 साल भर्ती नहीं हो पाई तो हम एज बार हो गए, तो कम से कम जो लोग कोरोना के समय एलिजिबल थे उनको मौका मिलना चाहिए. तुरंत प्रधानमंत्री जी ने निर्णय लिया और 23 तक उस एज बार को बढ़ाया, एज लिमिट को बढ़ाया. तो मुझे लगता है अब कांग्रेस इसका पॉलिटिकल विरोध कर रही है और इस प्रकार से इस स्कीम का पॉलिटिकल विरोध करना ये देश हित में नहीं है. मैं इतना ही कांग्रेस को कहना चाहता हूं. असं आहे की फार फेस्ट आहे. ही योजना तयार कोणी केली? ही तर काही पंतप्रधानांनी तयार केलेली योजना नाही आहे, ही आर्मीनीच तयार केली आहे, सर्व्हिंग ऑफिसर्सनीच तयार केलेली आहे. आणि या संदर्भातली जर आपण बघितलं कारगिलचा जो रिपोर्ट आहे, या कारगिलच्या रिपोर्ट मध्ये अशा प्रकारे आपण व्यवस्था उभी केली पाहिजे असं त्या काळात देखील सांगितलं होतं आणि सातत्याने आपल्या आर्मीमध्ये ही व्यवस्था कशी उभी करायची या संदर्भातलं मंथन चाललं होतं आणि त्याच्या आधारावर ही उभी केली आहे. त्यामुळे जर सर्व्हिंग ऑफिसर्सने एखादी योजना तयार केली असेल आणि ती देशाने मान्य केली असेल तर काही रिटायर्ड ऑफिसर्सचा त्याला विरोध असू शकतो, त्याला काही अडचण नाहीये, पण ही देश हितामध्ये आहे आणि म्हणून विरोध करणारे बोटावर मोजण्या इतके आहेत, सपोर्ट करणारे ढिगभर आहेत. असं आहे की किन्नरांचा आम्ही सन्मान करतो, त्यांना काही या राजकारणाशी घेणं देणं नाहीये.
अलीकडच्या काळामध्ये काँग्रेसकडे ही अवस्था आहे की आउटसोर्स करून देखील ते आंदोलन करू शकत नाही, म्हणून त्यांना केंद्रांचा त्या ठिकाणी वापर करावा लागतो. तो त्यांनी केला. अतिशय चुकीचा पायंडा आहे आणि मला असं वाटतं की पुढच्या वेळेस त्यांना किन्नर देखील मिळणार नाही. तेच मी आपल्याला सांगितलं की म्हणून तर मी म्हटलं आम्ही त्यांचा सन्मान करतो, कारण त्यांना आउटसोर्स करण्याचा यांनी प्रयत्न केला आणि अक्षरशः तोंडावर पडली काँग्रेस. દર્શક મિત્રો, જે રીતે એકનાથ શિંદેની નારાજગી સામે આવી, શું કારણ બન્યું કે તેમની નારાજગી સામે આવી, તેની પણ ચર્ચા કરીશું. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર અત્યારે હાલ સંકટમાં છે, કેમ કે શિવસેનાના કદ્દાવર નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો છે. શિંદે લગભગ 34થી વધુ ધારાસભ્યોની સાથે સુરતની હોટલમાં હતા અને ત્યારબાદ આસામ પહોંચ્યા હતા. ઠાકરે સરકારના મંત્રી નારાજ નેતાઓને મનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. શિંદે કંઈ એક જ રાતમાં બળવાખોર નેતા નથી બન્યા, પરંતુ આ માટેની સ્ક્રિપ્ટ રાજ્યસભાની ચૂંટણી પહેલાથી જ લખવાની શરૂઆત થઈ ચૂકી હતી. મંત્રી તરીકે એકનાથ શિંદેના અનેક નિર્ણયો પર સીએમ ઉદ્ધવ ઠાકરે રોકી દેતા હતા અથવા અવગણના કરતા હતા. પ્રમુખ સચિવોની મદદથી તેમના વિભાગની ફાઇલને પણ અટકાવી દેવામાં આવતી હતી. આ ઉપરાંત શિવસેના હિન્દુત્વના મુદ્દેથી દૂર જઈ રહ્યું હતું, તે પણ શિંદેને ક્યાંક ખટકી રહ્યું હતું. મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની શરૂઆત થતાં જ શિંદે બળવાખોર બની ગયા. ફડણવીસ સાથે શિંદેની મિત્રતા પણ ઉદ્ધવ ઠાકરેને ખૂંચતી હતી. મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ શિવસેનાના ગઠબંધનની સરકાર હતી ત્યારે શિંદે મંત્રી હતા અને આ દરમિયાન તત્કાલીન સીએમ દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ સમૃદ્ધિ એક્સપ્રેસ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એકનાથ શિંદે અને ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા થઈ ગઈ હતી અને આજે તે અકબંધ છે, તેની પણ વાત કરીશું. પરંતુ જ્યારે એકનાથ શિંદે સુરત પહોંચ્યા તમામ ધારાસભ્યો સાથે, ત્યારે શું કહ્યું તે જોઈએ. अभी यहाँ मौजूद है और सभी लोग जो है हम बाला साहब ठाकरे जी का जो हिंदुत्व है इस और उनकी जो भूमिका है उसको हम लोग आगे ले जाना चाहते हैं और देखिए मुझे किसके ऊपर टीका टिप्पणी नहीं करनी है. मुझे इतना ही बात है कि जो शिवसेना के एमएलए हैं आज यहाँ मौजूद है और बाला साहब की जो हिंदुत्व की बात है उसे हम लोग आगे जाएंगे. શિંદે અને ફડણવીસ વચ્ચેની મજબૂત રાજકીય મિત્રતા જે છે તે અકબંધ છે અને આ મિત્રતા ઉદ્ધવ ઠાકરેને પસંદ ન હતી. તેથી તેમની શિંદે પ્રત્યેની નારાજગી વધતી ગઈ. શિવસેનાના અન્ય નેતાઓને પણ એકનાથ શિંદેના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના, ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ સાથેના સારા સંબંધો પસંદ ન હતા. હકીકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફડણવીસની સમૃદ્ધિ એક્સપ્રેસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ભાજપને ઘેરવા માંગતા હતા. શિવસેના તેના માટે એકનાથ શિંદેનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી, પરંતુ ફડણવીસ ફસાય તો એકનાથ પણ ફસાશે તેવો તેમને ડર હતો, કેમ કે પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારથી જ શિંદે જ કેબિનેટ મંત્રી હતા. જે બાદ સંજય રાઉત અને અનિલ પરબ સહિત અનેક વરિષ્ઠ શિવસેના નેતા પણ શિંદે વિરુદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાન ભરવા લાગ્યા હતા. આ બધી જ વાતો શિવસેના તરફથી આવી રહી છે અને શિવસેના આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. એક તરફ સીએમ ઠાકરે શિંદેની પસંદગીના અધિકારીઓની નિમણૂક થવા દેતા ન હતા. દેશની આર્થિક રાજધાની મુંબઈની ડીપીઆર તૈયાર કરતી વખતે એકનાથ શિંદેએ શહેરી વિકાસ મંત્રી તરીકે કેટલાક નિર્ણયો લીધા હતા અને આ નિર્ણયોને બાદમાં મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના સચિવની મદદથી તેણે રોકી દીધા અને એકનાથ શિંદે નારાજ થયા. થાણે, રાયગઢ, પાલઘર જિલ્લાના કેટલાક આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવા તેઓ ઈચ્છતા હતા. મુખ્યમંત્રીએ તેમની નિમણૂક પણ કરવા ન દીધી અને તેને કારણે એકનાથ શિંદે નારાજ થયા અને 30થી 40 વચ્ચેના આંકડા જે આવી રહ્યા છે ધારાસભ્યોના શિવસેનાના, તે અત્યારે હાલ તેમની સાથે છે. સાંજ સુધીમાં રાજકીય વળાંકો શું આવશે તે પણ જોઈશું, પરંતુ
આ બધા જ રાજકીય વળાંકો ઘટનાઓ વચ્ચે શિવસેનાના નેતા संजय राउत शू कही रहा है ते જોઈએ। पैटर्न राजस्थान पैटर्न जो हुआ है बीच में, ये सभी लोग गुजरात में ही क्यों रखे जाते हैं? ये देश तो बहुत बड़ा है। हाँ, सूरत में है, मैंने सुना है, हमारा उनसे संपर्क हुआ है, हमारे सब एमएलए वहाँ है। उसमें से बहुत से लोग जो है वापस आना चाहते हैं, लेकिन उनको वापस आना नहीं दिया जा रहा है। उनकी घेराबंदी की है। ये घेराबंदी सिर्फ गुजरात में ही हो सकती है, क्योंकि वहाँ किस प्रकार की सरकार काम करती है और केंद्र किस प्रकार से वहाँ अपना काम कर लेती है, आपको मालूम है। लेकिन जब भी मौका मिलेगा हमारे सभी एमएलए यहाँ वापस आ जाएंगे, क्योंकि वो निष्ठावान शिवसैनिक है। सबसे चर्चा चल रही है, माननीय पवार साहब से, आदरणीय पवार साहब से चर्चा है, शुरू है। उद्धव जी से मेरी लगातार बातचीत चल रही है। मुझे इतना ही विश्वास है सब कुछ ठीक हो जाएगा, और जो मंसूबे लेकर अपने आप को किंग मेकर समझकर कुछ लोग जो काम कर रहे हैं वो सफल नहीं हो। हिंदुत्वથી શિવસેનાનું દૂર થવું તે પણ એક નારાજગીનું મુખ્ય કારણ હતું। મુખ્યમંત્રી ઠાકરે સતત એકનાથ શિંદેના વિભાગની ફાઇલો રોકી રહ્યા હતા। શિંદે તેમને મળવા જતા તો ઠાકરે તેમને લાંબી રાહ જોડાવતા। બીજી બાજુ એકનાથ શિંદે પણ નારાજ હતા અને શિવસેના હિન્દુત્વના મુદ્દાથી દૂર થઈ રહી છે તે પણ એક મહત્વનું કારણ વારંવાર તેઓ જણાવી રહ્યા હતા। ઠાણે નગર નિગમની ચૂંટણી એકલા હાથે શિંદે લડવા માંગતા હતા, પરંતુ સંજય રાઉત સહિત કેટલાક નેતા તેમના પર એનસીપી સાથેની ગઠબંધન કરીને ચૂંટણી લડવાનું દબાણ કરતા હતા અને આ રાજકીય મુદ્દાઓથી નારાજ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને ઘટતા સમર્થનને જોઈને વિદ્રોહ કરી લીધો। આ બધી જ ઘટનાક્રમ વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બદલાય છે તો ફડણવીસ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવા માગે છે તે વાત પણ સામે આવી। તે માટે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મંજૂરી ઈચ્છી રહ્યા છે, જેનાથી પ્રદેશમાં ભાજપની સરકાર બનવામાં કોઈ રાજકીય અડચણ ન આવે। આ બધો જ ઘટનાક્રમ અત્યારે હાલ તો કશ્મકશ ભર્યો ચાલી રહ્યો છે, પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે સંજય રાઉત વધારે શું નિવેદન આપી રહ્યા હતા તે જોઈએ। જેનાથી ભાજપ સરકાર બનવામાં કોઈ રાજકીય અડચણ ના આવે તેની પણ વાત છે અને પાર્ટીના નેતા એવું પણ જાણવા માંગતા હતા કે શિંદેના સાથ આવવાથી મુંબઈ અને થાણે સહિતના 14 નગર નિગમના ભાજપને કેટલો રાજકીય ફાયદો મળશે। આ બધા જ ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ શું કહી રહ્યા છે તે જોઈએ। आमचा संघर्ष जनतेकरता आहे, सत्तेकरता नाही। काउंटडाऊन पहिल्या दिवशीपासून सुरू झालेला आहे। मात्र मी एकच गोष्ट सांगतो, आमचा संघर्ष सत्तेकरता नाही, आमचा संघर्ष समाजाकरता आणि जनतेकरता है। देखिए, मैं इतना ही कहना चाहूंगा कि इससे जो असंतोष है वो लोगों के सामने आया है। ये परिवर्तन की शुरुआत है, और जब तक एक जनताभिमुख सरकार महाराष्ट्र में नहीं आएगी हमारा संघर्ष जारी रहेगा। ये सत्ता का संघर्ष नहीं है, ये समाज के लिए संघर्ष है। આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ભારતીય જનતા પાર્ટીને કેટલો રાજકીય ફાયદો તે પણ આપણે જોઈએ તો થાણે સહિત 14 નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થઈ શકે છે તેની વાત કરીએ તો એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત એકનાથ શિંદે કલ્યાણથી સાંસદ છે। શું તેમને કેન્દ્રમાં કઈ જવાબદારી આપવામાં આવી શકે છે તે પણ એક પ્રશ્ન છે। ફડણવીસ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે આ મુદ્દે પણ ચર્ચા કરવા માંગતા હતા। સંકટમાં ઉદ્ધવ સરકાર અત્યારે હાલ તો છે। એકનાથ શિંદે ભાજપ સાથે ગઠબંધનની શરત પર અડગ છે। બળવાખોર ધારાસભ્યોની સુરતથી ગુવાહાટી લઈ જવાની જે તૈયારીઓ ગઈકાલે થઈ હતી ને ત્યાર પછી તેઓ ત્યાં પહોંચ્યા, ભાજપના જ પદાધિકારીઓ તેમનું સ્વાગત કરવા માટે ત્યાં એરપોર્ટ પર તૈયાર હતા, તે બધા જ સમાચાર આવી ચૂક્યા છે। પરંતુ જ્યારે એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત રાખીને અડગ રહ્યા છે, ત્યારે ઉદ્ધવે શિંદે સાથેની વાતચીત કરવા માટે મિલિંદ નાર્વેકરને મોકલ્યા હતા। નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ 1 કલાક સુધી મુલાકાત ચાલી હતી।
નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત પણ કરાવી હતી. અનેક સૂત્રો દ્વારા મળતી જે માહિતી છે તે મુજબ જોઈએ તો 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો, પરંતુ શિંદે ભાજપ સાથે ગઠબંધનની વાત પર મક્કમ રહ્યા. એમ પણ કહ્યું કે પહેલા ઉદ્ધવ પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જો ગઠબંધન પર રાજી હોય તો પાર્ટી નહીં તૂટે. આ સમગ્ર વાત વચ્ચે મહારાષ્ટ્રના ભારતીય જનતા પાर्टीના अध्यक्ष चंद्रकांत पाटील શું કહી રહ્યા છે તે જોઈએ. 5वी लढणार नसेल तर मग ते आम्हाला देऊन 2च्या 3 करावर सगळे प्रस्ताव झाले आणि शेवटी माघारी घेतली नाही. तोच घोळ विधान परिषद माघारी दिवशी झाला. 6वी जागा अपक्ष पाठिंबा सदाभाऊ खोतांची उभी केलेली तुम्ही पहिले मागे घ्या, तेव्हा मागे घेतली आणि मग आता आम्ही मागे घेतो म्हणत शेवटच्या 15 मिनिटांमध्ये माघारीच्या दृष्टीने सगळी जमवाजमव सुरू झाली. प्रत्यक्षात काय माघारी घेतली गेली नाही. जे होतं ते चांगल्यासाठी. काल चंद्रपूरचे आमदार किशोर जोरगेवार यांनी खूप चांगल्या भावना मांडल्या की आम्ही देवेंद्रजींचे आभार मानतो. या निवडणुकीच्या निमित्ताने आमचं महत्त्व महाविकास आघाडीला कळलं. मग याच्या आधी भेटच देत नव्हते, आता वारंवार भेटी द्यायला लागले. याच्या आधी निधीच देत नव्हते, याच्या आधी प्रश्न सोडत नव्हते, पण निवडणूक लागले म्हटल्यानंतर मात्र आमचा भाव वाढला. त्यामुळे भारतीय जनता पार्टीला सुद्धा एका अर्थाने महाविकास आघाडीमध्ये खतखत किती आहे, असंतोष किती आहे, अपमान झाल्यामुळे कधीतरी उट्ट काढू असं म्हणण्याची भावना किती आहे हे टेस्ट करायला वाव मिळाला. आणि त्यामुळे राज्यसभेला 123 आमदारांनी भाजपला मतदान केलं. भाजपची संख्या ही 112 आहे, 106 अधिक 6. आणि विधान परिषदेला कमाल झाली की एकूण 133 जणांनी मतदान केलं आणि एक मत बाद झालं. अशा 134 जणांनी मतदान केलं तर 112 च्या 134 ही खूप मोठी संख्या आहे. अनेकांनी असं म्हटलं की आता 134 आणि 144 मध्ये 10चाच फरक आहे. त्या दोन गोष्टींचा काही संबंध नसतो. वारंवार आम्ही म्हणतो की तुम्ही सिक्रेट बॅलेटवर जा, मग तुम्ही तुमचं कोण आणि आमचं कोण कळेल. पण यातून घाबरून गेले 2.5 वर्ष महाराष्ट्राच्या विधानसभेच्या अध्यक्षपदाची निवडणूक झाली नाही, हिंमतच नाही, धाडसच नाही. आणि मग कायदा बदलला गेला की हात वर करून. आणि वाय हात वर करून? आताही एका दिवशी तुम्ही 2-2 हॉटेलला बदलता. रात्री 12-1 वाजता तुम्हाला न्यूज मिळते की इथे गडबड होईल, मग 12-1 वाजता आमदारांना उठवता, अंगावरच्या कपड्यांची गाडीत भरता. म्हणजे तुम्ही सरकारमध्ये असून काय उपयोग आहे? तुम्हाला तुमच्या आमदारांवर विश्वास नाही, तुमच्या आमदारांबद्दल भीती वाटते की यांना कोणतरी भेटेल, सांगेल. आणि त्यामुळे एका अर्थाने भारतीय जनता पार्टीला स्वतःची ताकद दाखवण्याची एक चांगली संधी मिळाली. पण त्या दोन्हीचा, सरकार बनण्याचा आणि त्या निवडण्याचा काही संबंध नाही. या सगळ्याचं नेतृत्व नेहमीच देवेंद्रजी करतात, पण ह्या वेळेला त्यांचं नेतृत्व काय आहे, त्यांची हुशारी काय आहे, त्यांचा लोकांशी संवाद काय आहे, त्यांचा लोकांशी संपर्क काय आहे, हे ह्या निमित्ताने सिद्ध झालं. મહારાષ્ટ્રને લઈને જ્યારે એક મોટો સંકેત અત્યારે આવી રહ્યો છે અને ફડણવીસના પત્ની અમૃતાએ પણ ટ્વીટ કર્યું છે અને તેમણે જે લખ્યું છે તેમાં કહ્યું છે કે એક હતો કપટી રાજા. ટ્વીટમાં તેનાથી કોઈનું નામ નથી લીધું, પરંતુ આ ટ્વીટથી મહારાષ્ટ્રમાં મોટા ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે. એક મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે તે પ્રમાણે જોઈએ તો ઉદ્ધવ ઠાકરેનો જે કોરોના પોઝિટિવ રિપોર્ટની વાત આવી હતી તે અત્યારે હાલ નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, તે પણ એક અપડેટ છે આપણી પાસે. સાથે સાથે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર જોખમ તોડાઈ રહ્યું છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાના 15, એક એનસીપી અને 14 અપક્ષ ધારાસભ્યો સહિત 40 જેટલા ધારાસભ્યો તેમની સાથે તેમના પક્ષમાં લીધેલા છે. શિંદે શું ઈચ્છે છે તે જાણવા મિલિંદ નાર્વેકરને સુરત મોકલાયા હતા, તેમની વાતચીત ચાલી હતી. આ બધો જ ઘટનાક્રમ વચ્ચે જ્યારે તેમને એરલિફ્ટ કરીને આસામ સુધી લઈ જવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ અત્યારે હાલ તો સતત નજર રાખી રહ્યા છે. આ બધી જ હલચલ વચ્ચે શરદ પવાર મીડિયા સામે આવ્યા અને તેમણે પણ 11 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શિંદે પોતે મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે ત્યારે તેમણે કહ્યું કે તેમણે અમારી સમક્ષ આવીને કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરી નથી. મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનું કાવતરું આ પહેલાં પણ થઈ ચૂક્યું છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું
શરદ પવાર કહી રહ્યા છે. ઉદ્ધવ સરકાર ચાલતી રહેશે એમ પણ તેમણે કહ્યું. અને આ સરકારનો મુદ્દો નથી, આ શિવસેનાનો આંતરિક મામલો છે તેવું પણ શરદ પવારે સ્પષ્ટતા કરી લીધી છે. સાથે સાથે બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા જે સામે આવી હતી તેમાં તેમણે કહ્યું કે અમે હિન્દુત્વ બાળા સાહેબ સાથે શીખ્યું છે અને તેમના વિચારો અને ઉપદેશો અમારામાં છે. અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારે પણ કરીશું નહીં. દર્શક મિત્રો, જ્યારે આ એક ઘટનાક્રમ છેલ્લા 2 દિવસથી આપણી સામે આવી રહ્યો છે ત્યારે અનેક ધારાસભ્યો તેમની સાથે છે અને જે ધારાસભ્યો તેમની સાથે છે ત્યારે આજે આપણે ચર્ચા કરી કાલ, આજ અને આવતીકાલમાં આ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીશું અને શું પરિણામ આવે છે તે પણ જોઈશું. કારણ કે પ્રશ્નો ઘણા છે, સવાલો ઘણા છે. શું ઉદ્ધવ ઠાકરે સરકાર બદલાઈ જશે અથવા તો જે વિધાનસભા જે છે તે બરખાસ્ત થશે અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મુખ્યમંત્રી બનશે? સમગ્ર ઘટનાક્રમ પર આપણે નજર રાખીશું. પરંતુ અત્યારે હાલ સમય થયો છે. આવતીકાલે ફરીથી મળીશું. વંદે માતરમ.